બારડોલીમાં ગરફોડિયા તસ્કરો ફરી એકવાર ભેગા પડતા ગામતળ વિસ્તારના ઝવેરી મહોલ્લામાં આવેલ એક બંધ મકાનના નકુચા તોડી રાત્રિના સમયે પ્રવેશેલા તસ્કરોએ કબાટો તોડી રોકડ અને દાગીના મળી મોટી રકમની ચોરી કરી સફળતાપૂર્વક પલાયન થઈ ગયા હતા. બારડોલીમાં શ્રીનાથ આઈસ્ક્રીમનો વેપાર કરતા અને ગામતળ વિસ્તારમાં આવેલ ઝવેરી મહોલ્લામાં રહેતા ડુંગરસિંહ કિશનસિંહ રાજપૂત અને તેનો પરિવાર 5 દિવસ પહેલા રાજસ્થાન મુકામે કૌટુંબિક લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન ગત રાત્રિના સમયે ભેગા પડેલા તસ્કરો તેમના તાળાબંધ ઘરના પ્રવેશ દ્વારની લોખંડની ગ્રીલ અને મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં વચલા રૂમમાં મૂકેલ 3 કબાટો તોડી તસ્કરોએ કબાટમાં અલગ અલગ મૂકેલા ₹50,000 રોકડા, સોનાની એક ચેન, ચાંદીના સાંકડા તથા દેવસ્થાનમાં મૂકેલ દાનપેટીમાં રહેલ રોકડ, પરચુરણ વગેરે મત્તાની ઠંડા કલેજે ચોરી કરી નાસી છૂટ્યા હતા. માળ ઉપર રહેતા ભાડૂત અને આસપાસના મકાનના રહીશોને તસ્કરોની ગતિવિધિની જરા પણ ગંધ આવી ન હતી. આજ રોજ સવારે માળ ઉપર રહેતા ભાડૂતે નીચે આવતા દરવાજા તૂટવાની હકીકત જાણી ફળિયાના રહીશો અને રાજસ્થાન ગયેલા મકાન માલિકને ઘટનાની જાણ કરી હતી. મકાન માલિકના સંબંધીઓ આવી પહોંચતા બારડોલી પોલીસને જાણ કરાઈ હતી. મોબાઈલ સંપર્ક દરમિયાન મકાન માલિકે કબાટમાં મૂકેલી મત્તા જણાવી હતી. પોલીસે બનાવની જગ્યાનું નિરીક્ષણ કરી ફરિયાદ અરજી આધારે આસપાસના સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસવાની સાથે તસ્કરોનું પગેરું પકડવા જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન મકાન માલિક વતનથી પાછા ફર્યા બાદ ચોરીનો કુલ આંકડો જાણવા મળશે. લાંબા સમય બાદ બારડોલી નગરમાં ફરી એકવાર ગરફોડિયા તસ્કરો ત્રાટકતા ભારે ચર્ચાઓ અને ગભરાટ ફેલાયો હતો.